સંત સુક્તિ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા વડોદરા તાલુકાના અણખોલ ગામે સદગુરુ કબીર સાહેબનો કાર્યક્રમ યોજાયો હતો. કબીર પંથના પ્રચારાર્થે છત્તીસગઢથી શરૂ થયેલી યાત્રા ત્રીજા તબક્કામાં ગુજરાતના વડોદરા તાલુકાના અણખોલ ગામે આવી પહોંચી હતી, જ્યાં વડોદરા તાલુકાના અણખોલ ગામમાં નિવાસ કરતા અને કબીર ભક્તોએ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કબીર ધર્મદાસ વંશાવલી મિશન દ્વારા શોભાયાત્રા, પ્રવચન અને સેવા પૂજા અને ભેટ બંદગી સાથે ભોજન પ્રસાદ અને ભક્તોના ઘરે પધરામણીનો ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજાયો હતો. સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશન અંતર્ગત અણખોલ ગામે રહેતા ભક્ત શ્રી દિનેશભાઈ ઠાકોરના ઘર આંગણે આ સુંદર કાર્યક્રમ યોજાયો હતો. આ યાત્રાનો હેતુ જીવ દયા और आत्म पूजा यही धर्म का सार કહે કબીર પુકાર કે ઓર સકલ વ્યવહાર વિશ્વના કલ્યાણ માટે સદગુરુ કબીર સાહેબનો સંદેશો લઈ આ સુંદર કાર્યક્રમ ઠેર ઠેર યોજાઈ રહ્યો છે, જેમાં લાખો ભક્તો આ મિશનમાં જોડાયા હતા. તો કે હૃદયથી તેમનું આપણે પાલન કરવાનું છે, એનો લાભ લેવો. મારા માટે આ કાર્યક્રમ સદગુરુ કબીર નવોદય યાત્રાના રૂપમાં આયોજિત થઈ રહ્યો છે, જેના અંતર્ગત કબીર ધર્મનગર દામાખેડા છત્તીસગઢથી કબીર પંથના આચાર્ય 16મા વંશ પ્રતાપાચાર્ય પંત શ્રી હુજૂર ઉદિત મુનિનામ સાહેબની પ્રેરણાથી ગઠિત થયેલ કેડીવી અર્થાત સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશનની તહત સંપૂર્ણ ભારતમાં યાત્રા આયોજિત થઈ રહી છે, જેના ત્રીજા ચરણમાં અમે ગુજરાતની યાત્રા ઉપર છીએ અને એ જ યાત્રાના દોરાન આજે અમે આ વડોદરાના મુકામ ઉપર આવ્યા છીએ. આ યાત્રા જનજાગરણની યાત્રા છે. સદગુરુ કબીર સાહેબની શિક્ષાઓને લઈ જનજનના અંદર એકતા લાવી અને જીવ દયા અને આત્મ પૂજા ના મહાન સિદ્ધાંતના આધાર ઉપર જનજનના અંદર પ્રકૃતિ પ્રેમ અને પશુ પ્રેમ અને માણસની સેવા જ્યાં જેવી જરૂર પડે આપણે સમર્થ થઈએ, આપણે ઊભા થઈએ, એકજૂટ થઈ અને માનવતાની સેવા કરીએ. આ લક્ષ્ય છે અને આત્મ પૂજા અર્થાત જે પરમાત્મા પરમ સત્તા છે એ આપણા અંદર વિરાજમાન છે, એને આપણે જાણી કરી અને સ્થિર થઈએ.